स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર રામકુ ભેડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે મિત્રો આપણે પત્રકારત્વના ક્ષેત્રમાં વિશેષ એવા નૂતન માધ્યમો જેમના કન્ટેન્ટ અને માર્કેટિંગ પદ્ધતિઓ વિશે આપણે વાત કરીશું. પેપરનું ટાઇટલ છે સોશિયલ મીડિયા કન્ટેન્ટ એન્ડ માર્કેટિંગ. આ પેપરનો આજે આપણે આ ક્લાસમાં સંપૂર્ણ પરિચય મેળવીશું, જેમનો પેપર કોડ છે MA ઇન JMC પેપર નંબર 9. તેમાં પહેલું યુનિટ છે ફાઉન્ડેશન ઓફ ડિજિટલ મીડિયમ. મતલબ ડિજિટલ મીડિયમો એટલે કે નૂતન માધ્યમો આજે જેટલા છે, વેબસાઇટ છે, સોશિયલ મીડિયા છે, ફેસબુક એક્સેટ્રા જે કંઈ, તેનો ફાઉન્ડેશન કોર્સ પાયો શું છે તેની આપણે અહીં સમજ મેળવવાની રહેશે. જેમાં ડિજિટલ માધ્યમોની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ, તેમાં તેની ઉત્ક્રાંતિમાં કેવા કેવા પરિબળોએ ભાગ ભજવ્યો, શરૂઆતમાં તેમનો એમ શું હતો, વર્તમાનમાં તેમનું ધ્યેય શું છે, તેણે લોકોને જોડવા માટે કેવી કેવી તરકીબો અને તકનીકીઓ અપનાવી છે. ત્યારબાદ ડિજિટલ મીડિયા બનામ પરંપરાગત મીડિયા. આ મુદ્દો જે છે મુખ્ય મુદ્દો છે, કારણ કે આપણા જે પરંપરાગત માધ્યમો છે પ્રિન્ટ, જેમાં અખબાર, સામયિક, પુસ્તકો, પેમ્ફલેટ, ચોપાનિયાઓ, સાપ્તાહિકો, મેગેઝિનો વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. તે ઉપરાંત ટેલિવિઝન અને રેડિયોનો પણ સમાવેશ આપણે પરંપરાગત માધ્યમોમાં કરી શકીએ. આ ઉપરાંત આપણા જે મૂળ સાંસ્કૃતિક પરંપરાગત માધ્યમો જેવા કે ભવાઈ, યાત્રા, નૌટંકી, જાત્રા, કથક, ગરબા વગેરે પણ આપણા પ્રત્યાયનના મુખ્ય સાધનો રહ્યા છે. પણ આજે આપણી સમક્ષ આ તમામ માધ્યમો કરતાં સૌથી સશક્ત માધ્યમ જો કોઈ હોય તો તે નૂતન માધ્યમો છે, એટલે કે ડિજિટલ મીડિયા, સોશિયલ મીડિયા છે. સોશિયલ મીડિયાના આવિષ્કાર પછી દુનિયાના દરેક વ્યક્તિ પાસે રાઇટર બનવાની કે પોતાના ફ્રીડમ ઓફ એક્સપ્રેશનનો ઉપયોગ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતાઓ છે, જેનો હક આપણને આપણું બંધારણ મૂળભૂત હકોમાં આપે છે. તો આ હકનો ઉપયોગ કરીને આજે આપણો દરેક રાષ્ટ્રબાંધવ સોશિયલ મીડિયામાં કે પોતાની વેબસાઇટ ઉપર કે બ્લોગ પર પોતાના વિચારો મુક્તપણે વ્યક્ત કરી શકે છે. તેના માટે આપણે આપણા બંધારણના આભારી છીએ. આપણા બંધારણમાં આર્ટિકલ 19A આપણને ફ્રીડમ ઓફ એક્સપ્રેશનનો મૂળભૂત હક આપવામાં ના આવ્યો હોત તો કદાચ આપણે પણ આ મીડિયા માટે કામ કરતા પહેલાં કે આપણા વિચારો રજૂ કરતા પહેલાં કદાચ આપણને આટલી છૂટ ના મળી હોય, એવું પણ બની શકે. ડિજિટલ મીડિયાની ઉત્ક્રાંતિ પછી કે તેના આવિષ્કાર પછી ટ્રેડિશનલ મીડિયામાં કેવા કેવા પરિવર્તનો આવ્યા. તો હવે જે ટ્રેડિશનલ મીડિયામાં દાખલા તરીકે આપણે અખબાર વાંચીએ તો અખબારમાં આજે જે ઘટના બને છે તેના સમાચાર બીજા દિવસે પ્રકાશિત થતા હોય છે. ટેલિવિઝનમાં પ્રસારિત થવા માટે કેટલાક કલાક અથવા કેટલીક મિનિટોનો સમય લાગતો હોય છે, અથવા ત્યાં ટેલિવિઝનના રિપોર્ટર ઉપલબ્ધ ના હોય તો તે ઘટના ટેલિવિઝન સુધી પહોંચતા પણ ખાસો સમય લઈ લેતી હોય છે. જ્યારે મેગેઝિનમાં તો દરેક સમાચારનું વિશ્લેષણ કે તેમના ફીચર કે લોંગ ફોર્મ જર્નલિઝમ જેને આપણે કહીએ છીએ તે અમુક દિવસો પછી પ્રકાશિત થતું હોય છે. તો ડિજિટલ મીડિયાના આવિષ્કારથી કોઈ પણ વ્યક્તિ જે તે જગ્યાએ જે ઘટના બને છે તે ઘટનાને તુરંત સોશિયલ મીડિયા ઉપર તેમનો ફોટો પાડી લે છે, તેમનો વિડીયો અપલોડ કરે છે કે તેના ઘટનાના ઉપર પોતાના વિચારો અભિવ્યક્ત કરે છે, જે કેટલીક સેકન્ડોમાં કે કેટલીક મિનિટોમાં લાખો લોકો સુધી પહોંચે છે. જ્યારે ટેલિવિઝન અને અખબારો માટે આ વસ્તુ થોડી અઘરી હતી. બીજું, ડિજિટલ મીડિયાના ઉપયોગથી દરેક વ્યક્તિ જે તે ઘટનાની સાથે સંકળાયેલા છે અથવા ઘટના બહારના જે પ્રત્યક્ષદર્શીઓ છે તે આ તમામ પ્રસંગો કે ઘટનાઓનું પ્રસારણ કરતા હોય છે અથવા લોકો સાથે
શેર કરતા હોય છે. તેથી પરંપરાગત મીડિયાની તુલનામાં ડિજિટલ મીડિયા એ લોકો સુધી માહિતી, સૂચનાઓ અને મનોરંજન પહોંચાડવાનું સરળ, જટિલ અને ઝડપી માધ્યમ કહી શકાય. વિશ્વભરમાં ડિજિટલ મીડિયાનો આજે કેટલો ઉપયોગ થઈ રહ્યો છે? આજે આપણી વિશ્વની વસ્તી લગભગ માની લો કે 7 થી 8 અબજ વસ્તી છે. તો 8 અબજ વસ્તીમાંથી કેટલા લોકો સુધી સોશિયલ મીડિયાની પહોંચ છે? કેવી મુશ્કેલીઓ આવી રહી છે લોકોને સોશિયલ મીડિયા સુધી આવવામાં? સોશિયલ મીડિયા ઉપર જે માહિતી કે જે સમાચાર કે સૂચનાઓ પ્રસારિત કરવામાં આવે છે, તે સૂચનાઓ કેટલા અંશે તેમાં સત્યતાઓ છે, કેટલી ભ્રામક છે? હજુ આપણે 2 દિવસ પહેલાંનો જ આપણે એક કિસ્સો કે આપણી ત્યાં એક અભિનેત્રીએ તેમના સર્વાઇકલ કેન્સરથી મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયામાં આવ્યા અને આપણો દેશમાં ખળભળાટ મચી ગયું કે સર્વાઇકલ કેન્સર શું છે, લોકોમાં તેમની અવેરનેસ થવા લાગી. પણ 2 દિવસ પછી અભિનેત્રીએ પોતાની વેબસાઇટ ઉપર કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ખુલાસો કર્યો કે મારું સર્વાઇકલ કેન્સરના કારણે મૃત્યુ થયું નથી, હું જીવિત છું. તો આ પ્રકારના ભ્રામક સમાચારો ફેલાવવા માટે અથવા સમાજમાં ભ્રામકતા ફેલાવવા માટે કે લોકોને ગેરમાર્ગે દોરવા માટે પણ ડિજિટલ મીડિયાનો ઉપયોગ થતો હોય છે. તો આ પ્રકારના માધ્યમોનો ઉપયોગ કરતી વખતે આપણે આપણી વિવેક બુદ્ધિનો પણ ઉપયોગ સંપૂર્ણપણે જાગૃત રહીને કરવો જોઈએ. ત્યારબાદ છે ડિજિટલ મીડિયાના સ્વરૂપો. ડિજિટલ મીડિયાના પણ મિત્રો કેટલાક સ્વરૂપો છે, જેમાં વેબસાઇટ, સોશિયલ સાઇટ્સ, જેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ છે, યુટ્યુબ છે વગેરે પ્રકારના સ્વરૂપો ધરાવે છે. ડિજિટલ ઇકોસિસ્ટમમાં માનવ જીવન. હવે આપણી સમક્ષ એટલા બધા ડિજિટલ સાધનો આવી ગયા છે, સોશિયલ મીડિયા આવી ગયા છે કે ડિજિટલ માધ્યમો આવી ગયા છે. તો તેનો માનવ જીવન ઉપર કેવો પ્રભાવ છે? તેમનો પ્રભાવ પોઝિટિવ છે, નેગેટિવ છે? તે માનવ જીવનને કેવી રીતે પ્રભાવિત કરે છે અથવા માનવ તેનો ઉપયોગ કેવી રીતે કરે છે, કયા દ્રષ્ટિકોણથી કરે છે, તે પણ જાણવું આપણા માટે જરૂરી છે. તેથી આપણે આ મુદ્દાની પણ વિગતવાર ચર્ચા કરીશું. ડિજિટલ જર્નલિઝમ અને સોશિયલ મીડિયા. હવે ડિજિટલ જર્નલિઝમ એ એક પ્રકારનું આપણે ત્યાં લોંગ ફોર્મ જર્નલિઝમ આપણે જેમને કહીએ કે દાખલા તરીકે કોઈ વેબસાઇટ છે, પોતાના ન્યૂઝ વેબસાઇટ ઉપર પબ્લિશ કરે છે, તો તમે જે તે ડેટ અને સમય નાખી અને તે વેબસાઇટ ચેક કરી શકો છો. તો તે આપણને તે સમાચાર આસાનીથી જોવા મળી શકે છે. જ્યારે ટેલિવિઝન છે તેમાં પુનઃ પ્રસારણ થતા હોતા નથી. અખબારમાં એ જ અખબાર તમારે સાચવી રાખવું પડતું હોય છે અથવા તમારે જોઈએ તો તમને આંગળીના ટેરવા ઉપર તે માહિતી તમને મળતી નથી. ડિજિટલ જર્નલિઝમમાં અને સોશિયલ મીડિયામાં સૌથી મોટી ઉપલબ્ધિ છે કે આ તમારા આંગળીના ટેરવે તમને માહિતી ઉપલબ્ધ થતી હોય છે. દાખલા તરીકે તમે કોઈ એક ન્યૂઝ ચેનલ છે જે ભારતની કે વિશ્વની કોઈ મોટામાં મોટી ચેનલ છે, તો તે ચેનલ ઉપરથી તમારે કોઈ વિડીયો જોઈતા હોય તો તે ચેનલ ઉપર તમને એ વિડીયો નહીં મળે. તમારી યુટ્યુબમાં જઈને તમે સર્ચ મારશો કે આ વિડીયો મારે જોઈએ છે આ તારીખના, તો આ વિડીયો તમને યુટ્યુબ ઉપર આસાનીથી ઉપલબ્ધ મળી રહેશે. તો આ ડિજિટલ જર્નલિઝમ અને સોશિયલ મીડિયાની સૌથી મોટો એક પોઝિટિવ પોઈન્ટ કે ઉપલબ્ધિ જેને આપણે કહી શકીએ તે આ છે. ડિજિટલ મીડિયામાં નીતિશાસ્ત્ર. નીતિશાસ્ત્રની ડિજિટલ મીડિયામાં શા માટે જરૂર પડે? તો મહાત્મા ગાંધી પત્રકારત્વ વિશે એવું કહેતા હતા કે જેમ નિરંકુશ પાણીનો ધોધ ગામના ગામ ડૂબાડી શકે, તેમ નિરંકુશ પત્રકારત્વ પણ લોકોને હાનિ પહોંચાડી શકે છે. તેથી પત્રકારત્વના ક્ષેત્રમાં પણ અંકુશ હોવો જોઈએ. આવો અંકુશ કોઈ બહારથી લાવે તેના કરતાં વ્યક્તિએ પોતાની અંદરથી નક્કી કરવું જોઈએ, ધારાધોરણો નક્કી કરવા જોઈએ કે આપણા માટે નીતિશાસ્ત્ર શું રહેશે, કે નૈતિકતાના મૂલ્યો શું રહેશે. આ નૈતિકતાના આધારે આપણે કોઈ પણ સમાચાર કે ખબર કે સૂચનાને પ્રકાશિત કરવી જોઈએ અને લોકો સમક્ષ મૂકવી જોઈએ. નીતિશાસ્ત્રની વાત આપણે કરીએ તો પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ભારતીય બંધારણ, ભારતીય પિનલ કોડ, હવે તેને આપણે જેને કહીએ છીએ ભારતીય દંડ સંહિતા અને ભારતીય ન્યાયશાસ્ત્ર, આ તમામ વસ્તુઓમાં ભારતીય બંધારણમાં મીડિયાનો ઉપયોગ કરવા માટેની આર્ટિકલ 19A(1) અને 19A(2) અંતર્ગત કઈ બાબતો ઉપર આપણે આપણા વિચારો રજૂ કરી શકીએ છીએ અને કઈ બાબતો ઉપર આપણે આપણા વિચારો વ્યક્ત કરી શકતા
નથી, અથવા આપણે કઈ બાબતોની સૂચના પ્રસારિત કરતા પહેલાં ખાસ તકેદારી રાખવી જોઈએ, તે તમામ અંગે નીતિશાસ્ત્ર અને માર્ગદર્શિકાઓ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ વારંવાર યા સમયાંતરે પ્રકાશિત કરી છે, જેને આપણે ધ્યાનમાં રાખીને કોઈપણ સમાચારને પ્રસારિત કરવા જોઈએ. હવે ડિજિટલ મીડિયામાં વેબસાઇટ ઉપર જે તે માધ્યમ ગૃહો છે ત્યાં આ વસ્તુઓનું પાલન થતું હોય છે, પણ જ્યારે સામાન્ય લોકો આ પ્રકારની માહિતી, સૂચના, વિડીયો કે ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર જ્યારે શેર કરે છે અથવા પ્રસારિત કરે છે, ત્યારે સામાન્ય માણસને આ વસ્તુનું જ્ઞાન હોતું નથી, અને ઘણીવાર ખોટી અફવાઓ કે ખોટા સમાચારો કે ખોટી સૂચનાઓના લીધે તેમની સમક્ષ કાનૂની કે દંડની પગલાઓ લેવાયા હોય એવું પણ આપણા કિસ્સાઓમાં આપણે સાંભળ્યું છે અને આપણને જાણવા મળે છે. તો આપણે એઝ અ પત્રકારત્વના વિદ્યાર્થી તરીકે કે દેશના જાગૃત અને સમજદાર નાગરિક તરીકે આપણા સૌની ફરજ છે કે આપણે પત્રકારત્વના નીતિશાસ્ત્રનો માર્ગદર્શિકતા પ્રમાણે આપણે તેમનો ઉપયોગ કરીએ અને લોકો સમક્ષ સાચી માહિતી પ્રકાશિત થાય, સારી માહિતી પ્રકાશિત થાય અને લોકોને ઉપયોગી માહિતી મળી રહે તે માટેના ચોક્કસ પ્રયાસો આપણે કરવા જોઈએ. ત્યારબાદ છે અન્ડરસ્ટેન્ડિંગ ડિજિટલ ઓડિયન્સ. હવે આપણે ડિજિટલ મીડિયા ઉપર કામ કરવાનું છે, તો આપણી ઓડિયન્સ કોણ હશે તે પ્રશ્ન સૌપ્રથમ આપણી સમક્ષ આવવો જોઈએ. આપણે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ કોઈ પણ માધ્યમ માટે લખીએ છીએ તો આપણે સૌથી પહેલાં એ જોઈએ છે કે આપણું ઓડિયન્સ કોણ છે, આપણા પ્રેક્ષકો કોણ છે, આપણા દર્શકો કોણ છે, આપણા શ્રોતાઓ કોણ છે. તેમ અહીં ડિજિટલ માધ્યમો માટે, નૂતન માધ્યમો માટે કે આપણે જેના માટે કામ કરી રહ્યા છે તે વર્ગ કોણ છે, તે વર્ગને આઈડેન્ટિફાઈ કરવો બહુ જ મહત્ત્વનો હોય છે, કારણ કે આપણા વાચકો, શ્રોતાઓ કે દર્શકો વગર આપણી સફળતાનું માપદંડ બીજું હોઈ જ ન શકે. એટલા માટે ડિજિટલ પ્રેક્ષકોનો ઉદ્ભવ કેવી રીતે થયો, આપણે તેમના પાયાથી શરૂઆત કરીએ તો ભાઈ ડિજિટલ પ્રેક્ષકો કેવી રીતે આપણને મળે છે. હવે ગૂગલ અને ફેસબુકમાં અથવા ઇન્સ્ટાગ્રામમાં આપણે જોઈએ તો દરેક કંપની પોતાના કસ્ટમર્સ, પોતાના પ્રેક્ષકોને વધારવા માટે સતત અને સતત પ્રયાસ કરતી હોય છે. આવું જ આપણે અખબારમાં જોઈએ તો દરેક અખબાર પોતાના વાંચકો વધે. ઇન્ડિયન રીડરશિપ સર્વેમાં સૌથી વધુ પોતેનો અખબાર, સૌથી વંચાતું અખબાર, સૌથી વેચાતું અખબાર, સૌથી વધુ વેચાતું અખબાર બને તેના માટેના દરેક અખબાર પ્રયાસ કરતું હોય છે. દરેક ટેલિવિઝન ચેનલ પોતાના ટીઆરપી સતત વધતી રહે તેના માટેની મથામણ કરતી હોય છે. તો ડિજિટલ મીડિયા માટે આવું શું બને છે તેની વિગતે આપણે આ પ્રકરણમાં માહિતી મેળવીશું. બીજું છે ડિજિટલ પ્રેક્ષકોનું મહત્ત્વ અને તેની રચના. હવે આપણે સોશિયલ મીડિયા માટે કે કોઈપણ વેબસાઇટ માટે કે માધ્યમ ગૃહની વેબસાઇટ માટે જે લખાણ લખીએ છીએ તો તે લખાણનો કે તે વેબસાઇટનો ઉપયોગ કરનારા લોકોને ઓળખવા પડે અને તે વધુમાં વધુ લોકો સુધી પહોંચવા માટે શું કરવું જોઈએ, તેના માટેની શું રણનીતિઓ હોવી જોઈએ તેની ચર્ચા પણ આપણે આ મુદ્દા ઉપર કરીશું. ડિજિટલ પ્રેક્ષકોના મનની અંદર શું ચાલી રહ્યું છે તે જાણવું પણ આપણે ખૂબ જરૂરી હોય છે, કારણ કે દરેક ચેનલ પોતાના દર્શકોના, દરેક રેડિયો સ્ટેશન પોતાના શ્રોતાઓના અને દરેક અખબાર પોતાના વાચકોના મનને, એમના મસ્તિષ્કને ટટોળવા માટેના સતત પ્રયાસો કરતું હોય છે. તેવી જ રીતે ડિજિટલ માધ્યમોના માલિકોએ કે અથવા જે તે બ્લોગરોએ પોતાના પ્રેક્ષકો, શ્રોતાઓ કે દર્શકોને સંતોષ કરવા માટે તેમને કેવા પ્રકારની સામગ્રીની ખરેખર જરૂર છે તેની સમયાંતરે નોંધ લેવી જોઈએ, તેનો અભ્યાસ કરવો જોઈએ અને તેના મનનો, તેમની મનઃસ્થિતિનો તાગ મેળવવા માટે પ્રયાસો કરવા જોઈએ. આ બધું આપણા માટે પત્રકારત્વના વિદ્યાર્થીઓ તરીકે બહુ જ મહત્ત્વની વસ્તુઓ છે, કારણ કે આપણે આજે વિદ્યાર્થીઓ છીએ, કાલે આપણે ફિલ્ડમાં જઈને કે ક્ષેત્રમાં જઈને કામગીરી કરવાની છે. તેથી આપણે આપણા પ્રેક્ષકો સુધી વધુમાં વધુ સંખ્યામાં આપણા પ્રેક્ષકો બને તે માટેના પ્રયાસો કરવા જોઈએ. પછી પ્રેક્ષક વિશ્લેષણ શું છે? સૌથી મોટો પ્રશ્ન.
કે પ્રેક્ષક વિશ્લેષણ કઈ રીતે થાય. સૌથી પહેલાં તો પ્રેક્ષક વિશ્લેષણ કરવા માટે પ્રેક્ષકોની માહિતી આપણી પાસે ઉપલબ્ધ હોવી જોઈએ. ત્યારબાદ પ્રેક્ષકો કેવા સમયે આપણી ન્યૂઝ વેબસાઇટ કે આપણા બ્લોગ કે આપણી યુટ્યુબ ચેનલની મુલાકાત લે છે તેમનો ચોક્કસ સમયગાળો પણ આપણે જોવો જોઈએ. બીજું કે કઈ ઉંમરના કયા તબક્કાના પ્રેક્ષકો આપણી સાથે વધારે સંકળાયેલા છે. દાખલા તરીકે બાળકો આપણી સાથે સંકળાયેલા છે, તરુણો આપણી સાથે સંકળાયેલા છે, યુવાનો સંકળાયેલા છે, પ્રૌઢો, વૃદ્ધો, સ્ત્રીઓ, મહિલા, પુરુષો, આ તમામ લિંગના આધારે તમામ પ્રકારનું વિશ્લેષણ થવું જોઈએ અને આપણા ખાસ પ્રેક્ષકો સુધી પહોંચવા માટે તેના આધારે રણનીતિઓ બનવી જોઈએ. પ્રેક્ષક વિશ્લેષણની સાથે જ બીજો મુદ્દો સંકળાયેલો છે. પ્રેક્ષક વિશ્લેષણની જરૂરિયાત શા માટે પડતી હોય છે? પ્રેક્ષક વિશ્લેષણની જરૂરિયાત એટલા માટે હોય છે, આગળ જેમ કહ્યું તેમ, કે દરેક ચેનલ પોતાના વાચકો, દરેક અખબાર પોતાના વાચકો, દરેક ચેનલ પોતાના દર્શકો અને દરેક રેડિયો ચેનલ પોતાના શ્રોતાઓ માટે મેક્સિમમ શ્રોતાઓ વધે તેના માટે પ્રયાસ કરતા હોય છે. તો અહીં દરેક વ્યક્તિ સુધી, દરેક પ્રેક્ષક સુધી પહોંચવા માટે પ્રેક્ષક વિશ્લેષણની જરૂરિયાત એટલા માટે બનતી હોય છે કે દરેક વ્યક્તિને જરૂરિયાત શું છે તેની જરૂરિયાત સમજવા માટે પ્રેક્ષક વિશ્લેષણની જરૂરિયાત સતત રહેતી હોય છે. ત્રીજું યુનિટ છે અન્ડરસ્ટેન્ડિંગ ડિજિટલ ઓડિયન્સ પાર્ટ 2, જેમાં આપણે આગળ પ્રેક્ષક વિશ્લેષણની જેવા મુદ્દાઓની વાત કરી. હવે આપણે મોબાઈલ પ્રેક્ષકની વાત કરીએ. તો આજે આપણા જે વિશ્વની 7 અબજની કે 8 અબજની જે વસ્તી છે તે તમામ લોકો પાસે અખબાર પહોંચે છે? જવાબ છે ના. દરેક વ્યક્તિ પાસે મેગેઝિન પહોંચે છે? જવાબ છે ના. દરેક ગામડા સુધી કે દરેક વ્યક્તિ સુધી ટેલિવિઝનની પહોંચ છે? જવાબ છે ના. રેડિયોની પહોંચ છે? ના. હા, સૌથી વધુમાં વધુ લોકો સુધી રેડિયોની પહોંચ જરૂર છે, પણ આજે વિશ્વના લગભગથી લગભગ 60 થી 70% લોકો એવા હશે કે જે દરેક વ્યક્તિ મોબાઈલનો યુઝ કરતા હશે. એટલા માટે સૌથી વધુ મોબાઈલ પ્રેક્ષકનો અભ્યાસ થવો જોઈએ. મોબાઈલ પ્રેક્ષકનો અભ્યાસ એટલા માટે પણ જરૂરી છે કે દરેક વ્યક્તિ મોબાઈલમાં યુટ્યુબથી સમાચાર મેળવી શકે છે. મોબાઈલ ઇન્ટરનેટ સાથે કનેક્ટ હોવાથી દરેક ઇન્ટરનેટ દ્વારા દરેક સમાચાર વેબ પોર્ટલ કે વેબસાઇટનો, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે અને જુદી જુદી સમાચાર ચેનલોની એપ્લિકેશનનો પણ ઉપયોગ કરી શકે છે. તેથી મોબાઈલ પ્રેક્ષકનો અભ્યાસ કરવો પણ ખૂબ જરૂરી બની રહે છે. ન્યૂઝરૂમમાં પ્રેક્ષકોની સંલગ્નતાની વ્યૂહરચનાઓ ઘડી કાઢવા માટેનો અભ્યાસ કરવો જોઈએ. ડિજિટલ સમાચાર પ્રેક્ષકોનો વિભાગ ચલાવવો જોઈએ, જેની આપણે વિશેષ વિગતે ચર્ચા કરીશું આગળ. ડિજિટલ પ્રેક્ષકોની પ્રોફાઇલ વારંવાર ચેક કરતી રહેવી જોઈએ, જોતું રહેવું જોઈએ કે આપણે જેમ આગળ વાત કરી તેમ પ્રેક્ષક વિશ્લેષણ, તેમાં આ બધી વસ્તુઓનો સમાવેશ કરી શકાય. ડિજિટલ પ્રેક્ષકોનું વિશ્લેષણ કરવા માટેના સાધનોની પણ આપણને જાણકારી હોવી જોઈએ, તેની આપણે પણ વિગતે ચર્ચા કરીશું. પછી છે સ્પર્ધકોના પ્રેક્ષકોનું વિશ્લેષણ. હવે દાખલા તરીકે આપણે નૂતન માધ્યમો જોઈએ, સોશિયલ મીડિયા, તો તેમાં ઘણા બધા સ્પર્ધકો છે. દરેક સ્પર્ધકોના પ્રેક્ષકોનું વિશ્લેષણ પણ થવું જોઈએ. ચોથો યુનિટ છે લિજેસી મીડિયા વિઝ ડિજિટલ જર્નાલિઝમ. તેના મૂળભૂત ખ્યાલોને આપણે અહીં સમજ મેળવીશું. ટીવી ન્યૂઝકાસ્ટ અને અખબારો પરની અસરની પણ આપણે તપાસ કરીશું. ત્યારબાદ પ્રિન્ટ મીડિયામાં કટોકટી સમયે શું સ્થિતિ હતી તેનો પણ આપણે માહિતી મેળવીશું. લેગસી અને ડિજિટલ મીડિયાના મુખ્ય ઘટકોની પણ આપણે ચર્ચા કરીશું. ડિજિટલ યુગમાં આધુનિક પત્રકારત્વનો શું ભૂમિકા રહેલી છે, તેના પરિણામો કેવા છે, તેના દૂરોગામી પરિણામ કેવા હશે અને પરંપરાગત માધ્યમો પર તેના કેવા પરંપરાગત પત્રકારત્વ પર તેમની કેવી અસરો છે તે વગેરેનો પણ આપણે માહિતી મેળવીશું. ડિજિટલ યુગમાં પત્રકારની ભૂમિકા શું છે તે ખાસ જોવું રહે, કારણ કે આજે દરેક વ્યક્તિ થોડા ઘણા અંશે પત્રકાર છે, તો તેમાં જે મૂળ મુખ્ય ધારાના પત્રકાર છે તેમના પર તે કેવી અસરો છે તે પણ ચકાસવું રહ્યું. લિજેસી મીડિયાની શક્તિઓ અને સંતુલનની શોધ કઈ રીતે કરવી. સોશિયલ મીડિયા, બ્લોગિંગ
અને જર્નલિઝમ યુનિટ 5. ખાસ કરીને આપણે જોઈએ તો આજે બ્લોગરોની સંખ્યા ખૂબ મોટી છે. વિલોગરની સંખ્યા પણ, વિલોગર એટલે કે વિડીયો બ્લોગિંગ જે કામ કરે છે, દાખલા તરીકે ફૂડ, ટુરિસ્ટ, હેલ્થ, એજ્યુકેશન વગેરેના ક્ષેત્રોમાં આ પ્રકારના વિલોગ આપણને જોવા મળે છે. BBS દ્વારા સોશિયલ મીડિયાની ઉત્ક્રાંતિ, તેમાં પ્રથમ સામાજિક પત્રકારત્વનો કોયડો, બ્લોગિંગનો ઉદ્ભવ, બ્લોગિંગ અને પત્રકારત્વ, સામાજિક સમાચાર, સ્લેશડોટ અને ઉત્પાદન, સોશિયલ મીડિયાના અન્ય પ્રકારોનો ઉદ્ભવ, પત્રકારત્વ અને સોશિયલ મીડિયા, સામાજિક મીડિયા જેને આપણે સોશિયલ મીડિયા કહીએ છીએ, નૂતન માધ્યમો કહીએ છીએ, પત્રકારો અને સોશિયલ મીડિયાના સંબંધો, આંતર સંબંધો વિશે પણ આપણે વિસ્તારથી વાત કરીશું. યુનિટ 6માં ડિજિટલ મીડિયમ એન્ડ લોકલ જર્નલિઝમ. હવે એક બાજુ આપણે આજે દરેક વ્યક્તિ ડિજિટલ મીડિયમના દાયરાથી બહાર નથી, મોટાભાગના વ્યક્તિઓ, અને લોકલ જર્નલિઝમ તેમાં કેવી અસર કરે છે તેનું પણ આપણે અહીં તાગ મેળવીશું. સ્થાનિક શબ્દને સમજવું હોય તો તેનું મૂળ શા માટે, ક્યારે, કેવી રીતે બન્યું, આપણે જેને 5W1H કહીએ છીએ, તેની પણ આપણે ચર્ચા કરીશું. સ્થાનિક પત્રકારત્વ શું છે, તેનું મહત્ત્વ શું છે, તે વગેરે તેના પાસાઓની, વિવિધ પાસાઓની આપણે ચર્ચા કરીશું. ભૌગોલિક સામાજિક સંદર્ભમાં સ્થાનિક પત્રકારત્વનું શું મહત્ત્વ છે તેની વાત કરીશું. નાગરિક પત્રકારત્વ, કસ્ટમાઇઝ્ડ પત્રકારત્વ, કસ્ટમાઇઝ્ડ સમાચાર અને જાહેરાતકર્તાઓ, સ્થાનિક પત્રકારત્વનું અર્થશાસ્ત્ર, સ્થાનિક ડિજિટલ પોર્ટલના કેસ સ્ટડી, જેના કેટલાક ઉદાહરણો સફળ થયાના છે તેની પણ આપણે વિસ્તારથી વાત કરીશું. યુનિટ 7 વિડીયો ફોર ધ વેબ નોટ ધ સેમ એઝ ટીવી. વેબસાઇટ માટેના વિડીયોઝમાં અને ટેલિવિઝન માટેના વિડીયોઝમાં શું અંતર હોય છે અને શું હોવું જોઈએ તેની પણ આપણે આ યુનિટમાં ચર્ચા કરીશું. ઇન્ટરનેટ પર વિડીયોઝની ઉત્ક્રાંતિ, વેબ પર સમાચાર વિડીયોઝના પ્રકાર, સાધનો અને સંસાધનો, વેબ માટે વિડીયો વાર્તાઓની પસંદગી અને સ્ક્રિપ્ટિંગ, વિડીયો સ્ટોરીઝ દ્વારા વ્યસ્તતાનું નિર્માણ વગેરે પાસાઓ ઉપર પણ આપણે વિસ્તારથી વાત કરીશું. યુનિટ 8 કન્વર્જન્સ. મીડિયા કન્વર્જન્સના ઉદ્ભવ અને આવશ્યકતાના લક્ષણો. ટેકનોલોજી કન્વર્જન્સ. ઘણા બધા પ્રકારના કન્વર્જન્સ છે, જેમાં પોલીમીડિયા અથવા કન્વર્જન્સનું મીડિયા લોજિક, તેમની મર્યાદાઓ, ન્યૂઝરૂમમાં પત્રકારો માટે ઉપયોગી અને ભારતમાં તેની સ્થિતિ વિશે પણ આપણે વિસ્તારથી વાત કરીશું. ન્યૂ રિયાલિટીઝ ઓફ જર્નાલિઝમ, જેમાં વર્ચ્યુઅલિટીના પાસાઓ, વર્ચ્યુઅલ રિયાલિટીનો ઉદય, પત્રકારત્વ તરીકે વર્ચ્યુઅલ રિયાલિટી જર્નલિઝમના અમલીકરણમાં પડકારો, સોશિયલ મીડિયા અને મોબાઈલ એપ્સમાં વધારો કરવો, ન્યૂઝ ગેમિંગ, વર્ચ્યુઅલ રિયાલિટી જર્નલિઝમમાં નીતિશાસ્ત્રના વિવિધ પાસાઓની પણ આપણે યુનિટ 9માં ચર્ચા કરીશું. ત્યારબાદ છે ડેટા જર્નલિઝમ. સૌથી મહત્ત્વનો પોઈન્ટ છે. ડેટા જર્નલિઝમ ન્યૂઝપેપર, ટેલિવિઝન, સામયિક દરેક પ્રકારના માધ્યમોમાં ડેટા જર્નલિઝમનો ઉપયોગ ભરપૂર માત્રામાં થાય છે. ડેટા જર્નલિઝમના પાયો, તેમાં તકો અને પડકારો, ડેટા સ્ટોરી કઈ રીતે બનાવવી, ડેટા જર્નલિઝમ માટેના સાધનો, ડેટા રિપોર્ટિંગ માટેની કૌશલ્ય શું શું હોવું જોઈએ તેની ચર્ચા આપણે આ યુનિટમાં વિસ્તારથી કરીશું. યુનિટ 11 ઇન્ટરનેટ, રેડિયો એન્ડ પોડકાસ્ટ. વેબ રેડિયોનો ઇતિહાસ, પોડકાસ્ટિંગનો ઇતિહાસ, ક્લાઉડ પર પોડકાસ્ટ, ક્લાઉડ પ્લેટફોર્મ પર DRM, ઇન્ટરનેટ રેડિયો અને પોડકાસ્ટની લોકપ્રિયતા, પોડકાસ્ટનું સામગ્રી લેખન, ઉત્પાદન અને વિતરણ કઈ રીતે કરવું અથવા તેની રણનીતિઓની પણ માહિતી આપણે આ યુનિટમાં મેળવીશું. યુનિટ નંબર 12 મોનેટાઇઝિંગ કન્ટેન્ટ, હાઉ કન્ટેન્ટ જનરેટ રેવન્યુ. હવે દરેક પ્રકારના કાર્યનું લક્ષ્ય અંતે તો દરેક વ્યક્તિનું જીવન જ્ઞાપન કે જીવન નિર્વાહ થાય અથવા તેમને માનદેય મળી રહે તે હોય છે.
તો હવે ડિજિટલ મીડિયામાં રેવન્યુ કઈ રીતે જનરેટ કરવી, એ જે આપણે પત્રકાર તરીકે કાલે સારા પત્રકાર બનીએ અને આપણને ખુદનું સ્ટાર્ટઅપ કરવાનું સૂઝે, તો આ પ્રકારનો પ્રશ્ન આપણી સમક્ષ સૌથી પહેલો આવતો હોય છે કે પોતાનું સ્ટાર્ટઅપ કરવા માટે રેવન્યુ લાવવું ક્યાંથી અને તે સ્ટાર્ટઅપમાંથી રેવન્યુ મેળવવું કઈ રીતે. તો રેવન્યુ કઈ રીતે મેળવવું તેના ઉપર આપણે યુનિટ નંબર 12માં વિસ્તારથી ચર્ચા કરીશું, જેમાં ડિજિટલ રેવન્યુ સિસ્ટમનો ઉદય, વપરાશકર્તા નિર્મિત સામગ્રી માટે આવક, ડિજિટલ સમાચાર અને સોશિયલ મીડિયા, નેટિવ મીડિયા પ્રોપર્ટીઝ પર ડિજિટલ આવક, જાહેરાત આવકના પાસાઓ, ડિજિટલ એડવર્ટાઇઝિંગ ઇકોસિસ્ટમના પડકારો અને સબસ્ક્રિપ્શન ઇકોનોમીમાં કન્ટેન્ટ પેવલ અને દાન. દાખલા તરીકે આપણને જે કોઈ સ્પોન્સર કરે અને તેમાંથી અનુદાન મળી રહે તેના વિશે આપણે વાત કરીશું. 13મું છે મોબાઈલ જર્નલિઝમ. મોબાઈલ જર્નલિઝમથી આપણે મિત્રો થોડા ઘણા અંશે વાકેફ છીએ જ બધા. આપણે જે નૂતન માધ્યમોમાં ઉપયોગ કરીને કામ કરીએ છીએ તેમાં ક્યાંક ને ક્યાંક મોબાઈલ જર્નલિઝમ અને નૂતન માધ્યમોનું જર્નલિઝમ, સોશિયલ મીડિયા પરની જે આપણી કામગીરી છે તે બંને વચ્ચે કેવો સહસંબંધ છે તે બાબતના કેટલાક કેસ સ્ટડીઓની ચર્ચા આપણે યુનિટ નંબર 13માં મોબાઈલ જર્નલિઝમ અંતર્ગત વિસ્તારથી કરીશું. ફ્યુચર ઓફ જર્નલિઝમ યુનિટ નંબર 14માં આપણે આવનારી પેઢીઓનું પત્રકારત્વ કેવું હશે, તેમાં કેવા કેવા પરિવર્તનો આવશે અને તેના માટે આપણે કઈ રીતે સજ્જ થવું તેના વિશે આપણે યુનિટ નંબર 14માં વિસ્તારથી વાત કરીશું. તેમાં આપણે હવે માહિતીના દ્વારપાળકો એટલે કે ગેટકીપર્સ, તંત્રીઓ લગભગ નથી, કારણ કે લોકોના હાથમાં પત્રકારત્વનું કાર્ય છે તો ત્યાં તંત્રી નથી હોતા, પણ તો આપણે લોકોને તંત્રી તરીકે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે આપણા બંધારણના મૂલ્યોનું માન જળવાય રહે, બંધારણીય મર્યાદાઓ જળવાય રહે, તે રીતે કઈ રીતે પત્રકાર કરવું જોઈએ તેની પણ માહિતી અહીં મેળવવી જોઈએ. હવે જ્ઞાન, અભિપ્રાયો એ જ પત્રકારત્વના નવા ખેલાડીઓ છે. 5Ws 1H સિવાય હવે કેવી રીતે કામ સારું થઈ શકે તેના ઉપર આપણે વાત કરીશું. કમ્પ્યુટર આસિસ્ટન્ટ રિપોર્ટિંગ, એઆઈની ન્યૂઝરૂમ ઉપર કેવી અસર થઈ રહી છે, લોન રેન્જર જર્નલિઝમ અને સમાચાર એગ્રીગેટર એપ્સ વિશે વિગતે વાત કરીશું. આટલું જાણ્યા પછી મિત્રો તમારે પણ તૈયાર થઈને આવવાનું છે માનસિક રીતે કે હવે આપણે યુનિટ નંબર 9માં જે આપણું પેપર છે સોશિયલ મીડિયા એન્ડ કન્ટેન્ટ એન્ડ માર્કેટિંગ, તો આ પેપરના આપણે જેટલા પાસાઓની ચર્ચા કરી તે દરેક પાસા ઉપર તમે પોતાની એક સ્ટોરી બનાવી જુઓ, અથવા તમે જે વેબસાઇટ, ન્યૂઝ પોર્ટલ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો તેમાં આજે આપણે જેની ચર્ચા કરી, જે મુદ્દાઓની, તે ચર્ચાઓ કઈ રીતે સંકળાયેલા છે તેના ઉપર એક અહેવાલ તૈયાર કરો અને આપણે જે તે યુનિટની ચર્ચા કરીશું ત્યારે આપણે ચોક્કસ આ બાબતો ઉપર વિશેષ ધ્યાન આપીને વાત રજૂ કરીશું. ધન્યવાદ મિત્રો.